એક મરદા મરદ આહિરનો દીકરો બેઠો થયો ભાઈ, અને ઘોડાની લગામ પકડી. બાપુ ઘોડા કોના હતા? કચ્છના રાજપૂતોના ઘોડા હતા, રણમલજીના ઘોડા હતા. લગામ પકડી લીધી. આ જ્ઞાતિવાદ કરતા હોય એના માટે આમ પ્રસંગ કહું છું કે વાત ભૂલી જાજો. ઘોડાની લગામ પકડી. રણમલજી હતા, કચ્છના રાજવી હતા. મારતા ઘોડે નીકળેલા જાવું ક્યાં, આશરો આપે કોણ? રાવની ફોજ હાલી આવતી હતી. અને તેથી નાના એવા પંખીના માળા જેવા ગામમાં દાઢીના મૂછના કાતરામાં ઝૂકે ગયા. તો હવે આવ્યું યાર, આ તો વર્ષો પહેલા કઈ વ્યા ગયા છે ઇતિહાસો બધાય. અને તેથી દાઢીના મૂછના કાતરામાં હાથ નાખી અને ભોજા મકવાણા નામનો આયર એટલું બોલ્યો તો વયા આવો મારા ઘરે. કોના બાપની તેવડ છે કે તમારું રૂવાડું ખાંડું થવા દો, ભલે મારું ખોળિયું ખાલી થઈ જાય. અને ઘોડા હાક્યા ભાઈ. બાપુ આશરો આપી દીધો. પગેરું હતા એ જમાનામાં. હગડ કાઢતા 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 બાપુ રાવની ફોજ હાલી આવે અને ઈ હગડ દહેરાના પાદરમાં આવીને નીકળ્યા. અને પગેરુએ એટલું કીધું રાવને